ગૌતમ અદાણીની કંપની પાસે અત્યારે 8 એરપોર્ટ ઓલરેડી છે અને બીજા 11 એરપોર્ટ મેળવવા માટેની કંપનીએ યોજના પણ બનાવી દીધી છે અને એના માટે 90,000 કરોડ રૂપિયાની ફાળવણી પણ કંપનીએ કરી દીધી છે. એટલે ભવિષ્યની અંદર એવું બની શકે કે અદાણીની પાસે કદાચ 19 એરપોર્ટ હોય. ગૌતમ અદાણીની આમ તો ઘણી બધી કંપનીઓ છે અને મોટે ભાગની જે કંપનીઓ છે એ શેર બજારની અંદર લિસ્ટેડ જ છે. એમાંની એક કંપની છે અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને આ અદાણીની આ કંપનીના નેજા હેઠળ ઓલરેડી 7 એરપોર્ટ છે અને એમાંથી આ મહિનાની અંદર નવી મુંબઈની અંદર એક એરપોર્ટ જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બન્યું છે એ 25 ડિસેમ્બરના દિવસે ઓપન થવાનું છે. એટલે ગૌતમ અદાણીની પાસે આ 25 ડિસેમ્બર સુધીમાં દેશના 8 એરપોર્ટોનું સંચાલન હશે. હું તમને એ વાત કરીશ કે અદાણી પાસે અત્યારે કયા કયા એરપોર્ટ્સ છે. હવે આની અંદર એક વાત એ સામે આવી કે ભારત સરકારનો ટાર્ગેટ છે કે 163 એરપોર્ટ છે એને 2047માં વધારીને 400 એરપોર્ટો બનાવવા અને આ વર્ષની અંદર એટલે 2025માં જ સરકારે અમૃતસર અને વારાણસી સહિત નવા 11 એરપોર્ટોને લીઝ ઉપર આપવાની જાહેરાત કરેલી છે. અને ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ મુંબઈની અંદર એક ઇન્ટરવ્યૂમાં આ વાત કરી છે કે સરકાર જે 11 એરપોર્ટ લીઝ ઉપર આપવાની છે એ તમામે તમામ 11 એરપોર્ટ માટે અદાણી ગ્રુપની કંપની બીડ ભરશે. હવે આમ જોવા જઈએ તો એરપોર્ટની માલિકીની દૃષ્ટિએ અત્યારે અદાણી છે એ ભારતની સૌથી મોટી એરપોર્ટ ઓપરેટર કંપની ઓલરેડી બની ચૂકી છે. સેકન્ડ નંબર ઉપર GMR કંપની છે જેની પાસે જેના એરપોર્ટ ઉપર ટ્રાફિકોની અવર જવર થાય એની સંખ્યામાં એનું નામ મોટું છે. હવે અદાણી પાસે ઓલરેડી 8 એરપોર્ટ છે અને એ બીજા 11 માટે 99,200 કરોડની યોજના પણ બનાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અને કેન્દ્ર સરકારે એવું કીધું છે કે આગામી 5 વર્ષમાં અનેક એરપોર્ટોને લીઝ ઉપર આપવાની કેન્દ્ર સરકારની યોજના છે. તો એ દૃષ્ટિએ જોઈએ તો અત્યારે તો 2025માં 11 તો આપવાના જ છે અને એ સિવાય પણ જે બધા એરપોર્ટો નવા બનશે એ ખાનગી કંપનીઓને લીઝ ઉપર આપી દેવામાં આવશે. હવે ગૌતમ અદાણીની પાસે અત્યારે જે 8 એરપોર્ટ એમની માલિકીના છે એમાં એક છે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બીજું લખનૌની અંદર ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ, આસામના ગૌહાટીની અંદર લોકપ્રિય ગોપીનાથ બોરડોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, થિરુવનંતપુરમ એરપોર્ટ અને મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને હવે નવી મુંબઈની અંદર જે ગ્રીનફિલ્ડ પોતે જે અદાણીએ બનાવ્યું છે એ 8મું એરપોર્ટ. એટલે ઓલરેડી 8 એરપોર્ટ ગૌતમ અદાણી પાસે છે અને બીજા 11 માટે બીડ કરી છે. એટલે આગામી દિવસોની અંદર ખબર પડશે કે ગૌતમ અદાણીની પાસે કેટલા એરપોર્ટની માલિકી આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. ગૌતમ અદાણીની આમ તો ઘણી બધી